મહિલાઓના હાથમાં હવે ડ્રોન, ટેકનોલોજીની કમાલ. ગુજરાતની 58 ડ્રોન દીદીઓએ માત્ર 9 માસમાં જ 8,000 હેક્ટરથી વધુ જમીનના ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો. ₹24,066 લાખની વધુની આવક મેળવી. આગામી સમયમાં રાજ્યની વધુ 206 મહિલાઓને ડ્રોન પ્રોજેક્ટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને ડ્રોન દીદી બનાવાશે. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ. ભારતમાં એક ખેતી પદ્ધતિ ટેકનોલોજીના સહારે સમૃદ્ધ બનાવી દેશનો ખેડૂત વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારની બહેનો પણ